તો આ તરફ રાજકોટમાં સરદાર નજીકથી ડ્રગ્સ ઝડપાયું। 2 શખ્સોની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી। 4.10 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરાયું છે। 2 મોબાઈલ તેમજ કાર પણ જપ્ત કરાઈ। તો જગદીશ ભોજક અને વિજય સોલંકીની ધરપકડ કરાયા હોવાનો ખુલાસો થયો છે। તો 4.10 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે આ બે શખ્સોની ધરપકડ કરાઈ। તો ખેડાના લિંબાસી પાસે આવેલ જ્ઞાન શક્તિ સ્કૂલમાં અભ્યાસ કરતા 20 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડી છે। ઇમેજ કેમ્પસમાં આવેલા જ્ઞાન શક્તિ સ્કૂલના વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી અને ગભરામણ તેમજ અન્ય લક્ષણો દેખાઈ રહ્યા છે। ખેડા સિવિલ હોસ્પિટલમાં 3 108ની એમ્બ્યુલન્સમાં બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। 6 ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની તબિયત લથડતા સારવાર માટે ખસેડાઈ હતી। જે મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, હાલ આ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ કેવા પ્રકારની? બિલકુલ ચોક્કસ કૃતિ વાત કરવામાં આવે તો લિંબાસી પાસે આવેલી જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે આ સ્કૂલની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેના 500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અહીં આગળ રહેવાની તેમજ તેમને અભ્યાસની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે। મહત્વની વાત કરવામાં તો આજે વહેલી સવારે 20 જેટલા વિદ્યાર્થીઓને છાતીમાં ગભરામણ અને ઝાડા ઉલટીની અસર દેખાઈ, જેને તાત્કાલિક સ્કૂલ સંચાલક દ્વારા તેમને એમ્બ્યુલન્સ વડે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં આગળ જ્યારે વિદ્યાર્થીઓ લઈ જઈને તમામનું ચેકઅપ કરાતા એક વિદ્યાર્થીને ત્યાં આગળ દાખલ કરવામાં આવ્યો હતો। બાકીના જે 19 જેટલા જે વિદ્યાર્થીઓ હતા તે તમામને અત્યારે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે અને હાલમાં મેડિકલ ટીમ દ્વારા સ્કૂલની અંદર અન્ય વિદ્યાર્થીઓનું ચેકઅપ હાથ ધરવામાં આવી રહ્યું છે। જી પ્રીતિ। જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓનું હાલ સારવાર આપવામાં આવી રહી છે। 7th ડેમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો કે જ્યાં ડીઓની નોટિસ સામે સ્કૂલની હાઈકોર્ટમાં અરજી। દસ્તાવેજો મંગાવવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો। સરકાર અને ડીઓને પક્ષકાર બનાવ્યા। હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે। તો દસ્તાવેજો મંગાવવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો છે, જેને લઈને હવે આજે સુનાવણી હાથ ધરાશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે અહીં સરકાર અને ડીઓને પક્ષકાર બનાવ્યા છે।